નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર સમયસાર પ્લસ 63 જીવ કરોતિ યદિ પુનઃ કર્મ નિવ કત તહિ તત્કૃતમ ઇતિ અભિશંક એવ એતરહિ તીવ્રય મો નિર્વાણાય સંકીર્તે શૃણુત પુદ્ગલ કર્મ કરતું. યદિ પુદ્ગલ કર્મ જીવ ન એવ કરોતી શેષનો પ્રશ્ન છે. સમજવાનું કામી છે એથી એને સાંભળ એમ કે છે. સુણું તો કેમ સુણું સાંભળ. પુદ્ગલ કર્મને જીવ કરતો નથી. જો પુદ્ગલ કર્મને જીવ ન કરતો નથી તો તેને કોણ કરે છે? એથી અભિશંકા એવી આશંકા કરી. આશંકા એટલે શંકા નહીં, પણ મને સમજાણું નથી એનો આશંકા. શંકા એટલે તમારું કેવું ખોટું છે એમ શંકા એ નહીં, આશંકા કીધી. આ કેમ છે શું છે એમાં સમજાતું નથી. એવી આશંકા કરીને હવે તીવ્ર રહી મોહ નિર્વાણ, તીવ્ર મેઘવાળા મોહનો કરતા કર્મ બનાવવાનો નાશ કરવા માટે પૂદગલ કર્મ તય કરતું સંકૃતિ. પૂદગલ કર્મનો કરતા કોણ છે તે કહીએ છે. શૃણવતા શબ્દ આવ્યો સમજો. ગંદીતોમાં શૃણત નથી, ઓછા ને આવ્યું છે. પહેલી ગાથા કહીશ હા તો સાંભળ એ આવ્યું છે તારે. કારણ કે વસ્તુ છે ને હાથમાં દ્રવ્ય છે તે કરતા નથી એમ સિદ્ધ કરવું છે. દ્રવ્ય તો શુદ્ધ છે. એ કરતા રાગનો કે કર્મનો ગુણસ્થાનો એ કરતા છે ને. જેની દ્રષ્ટિમાં મિથ્યાત ગયું છે એ તો છે, પણ મિથ્યાત હોય તો કે છે કે દ્રવ્ય સ્વભાવ છે એ મિથ્યાતાદી ગુણસ્થાન કર્મને કરે છે, આત્મા નહીં. એ કહેજો. શુણુ તો હે જ્ઞાનના ઈચ્છક તમે સાંભળો. ગાથા સામાન્ય પચયા ખરો ચૌરો ભણંતી બંધ કતારો વિચતમ અવિરમણમ કષાયોગા બોધવા તેસિંગ પુણોવીમો ભણિદો ભેદો તેરસ્વીયપો વિચાલી ઠિયાલી જાવ સજોગી ધર્મંતમ યદિ અચેણા ખરો પુદ્ગલ કમ ઉદય સંવાદમાં તે જદી કરંતી કમમ નવી તેસિંહ ભેદ વાદા ગુણ સન્નિરાદો યદે કમમ કુવંતી પચયાદમા તમાહા ગુણ જીવો કરતા ગુણ કુવંતી કમાણી. હરિગીત. સામાન્ય પ્રત્યય આશ્રમ નિશ્ચય બંધના કરતા થયા. મિથ્યાતને વિરમણ તેમ કષાયોગો જાણવા. વળી તેમનો પણ વર્ણવો આ ભેદ તે પ્રકારનો મિથ્યાત આદિ કરીને ચરમભેદ સંયોગીનો. પૂદગલ કર્મના ઉદયથી ઉત્પન્ન તેથી અજીવ તે જો કરે કર્મો ભલે ભોગતા તેનું જીવના. જેથી ખરે ગુણ નામના આ પ્રત્યો કર્મો કરે તેથી અકર્તા જીવ છે, ગુણો કરે છે કર્મ. ટીકા. ખરેખર પૂદગલ કર્મનો પૂદગલ દ્રવ્ય જે કરતા છે
જાતિ એ બધી અચેતન પરિણામ છે 13 ગુણસ્થાનના, એ બધા અચેતન પૂતગળ છે. ઠરાવું છે ભગવાન આત્મામાં એ ક્યાં છે? એ તો 68 ગાથમાં આવી ગયું ગુણસ્થાનથી. ગુણસ્થાન આત્મામાં નથી. પૂતગળ કર્મનો પૂતગળ દ્રવ્ય જે કરતા છે એક વાત, તેના વિશેષો 4 છે. એક પૂતગળ, એક એના વિશેષ 4. એના મિથ્યાત, અવિરતિ, કૃષ્ણયોગ, બંધના સામાન્ય હેતુ હોવાથી 4 કરતા છે. પેલા એક કરતા છે કહ્યું, પછી એના ભેદ 4 કીધા. તેવો જ ભેદ શું કરવામાં આવતા? 4 ના ભેદ કરતા 1 ના 4 ને 4 ના 13. અર્થાત તેમના ભેદ પાડવામાં આવતા મિથ્યા દ્રષ્ટિથી માંડીને સંયોગ કેવડી સુધીના 13 કરતા છે. ત્યાં તો એને ત્યાં સુધી સમજાવવું છે કે ભાઈ દ્રવ્ય છે ને જે શુદ્ધ ચૈતન દ્રવ્ય, એનું લક્ષ્ય તે મિથ્યાત છે ને એ બધા નાશ થઈ જશે. એ બધા કરતા છે, કરતા પણ ઉતારમાં નહીં રહી. ચૈતન શુદ્ધ દ્રવ્ય છે, એમાં મિથ્યાત્મથી માંડીને 13 ગુણસ્થાની સ્વરૂપમાં નથી. એ તો પૂતગળ કર્મના કારણે થતા 4 ને 13 ભેદ પીડ્યા છે. એ પૂતગળ કર્મ કરે તો કરો, તો તારે શું છે? એમ કરીને જીવ શુદ્ધ દ્રવ્ય છે એ સિદ્ધ કરવું છે. શુદ્ધ જીવ દ્રવ્ય છે એ આના કરતા નથી. તીર છે તે ભટકે લાગ્યું ને. તીર હવે જેવો પૂતગળ કર્મના વિપાકના પ્રકારો હોવાથી હવે તીર તો નામ આપ્યા. તેનું પૂતગળ કર્મ બંધનું કારણ કેટલું? એના 4 ભેદ કીધા. મિથ્યાત, અવ્રત, અક્ષરયોગ, એના 13 ભાવ સંયોગ કેવડે સુધી. જેવો પૂતગળ કર્મના વિપાકના પ્રકારો હોવાથી 13 પ્રકાર તો પૂતગળ કર્મનો પાક છે. એમાં ભગવાન આત્માના આનંદનો પાક ત્યાં ક્યાં નથી. અત્યારે એની અશુદ્ધ પર્યાયો છે એ બધી પૂતગળમાં નાખી દીધી છે. કે છે જીવો પૂતગળ કર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે. 13 ગુણસ્થાન અચેતન છે. એ તો 68 ગાથમાં આવી ગયું છે. જડ છે. એ કરે તો કરો. ચૈતન ભગવાન આત્મા આનંદનો નાથ સ્વરૂપ. અહીં તો મિથ્યાથી લીધું છે. સંકિત થાય ને બંધ ન પડે ના થાય. મિથ્યા એ વસ્તુનું સ્વરૂપ, વસ્તુ એવી બની છે. વસ્તુ એવી છે શુદ્ધ ચૈતન ઘન કે જેને મિથ્યાત આદિ પણ એમાં નથી. એ બધું પૂતગળ કર્મના વિભાગનું ફળ મિથ્યાત આદિ એમ કે છે. શું કહ્યું? સમ્યક દર્શન પછી તો એમ કે ભાઈ અચેતન છે અને અચેતન તે કરતા. પણ આ તો મિથ્યાથી માંડીને કહ્યું. મિથ્યાત છે એ પૂતગળ કર્મનો વિપાકનું ફળ છે. તારા આત્મામાંથી વિપાક થાય, મિથ્યા થાય એવું વસ્તુ નથી. સમજાણું કાંઈ? એને શુદ્ધ એની દ્રષ્ટિ કરાવી છે ને. વસ્તુ શુદ્ધ છે. મિથ્યાત એ પણ પૂતગળ કર્મના વિપાકનું ફળ છે. એ ચૈતનનું ફળ નથી. શુદ્ધ જાણે તે શુદ્ધ ને અનુભવે, અશુદ્ધ જાણે તે અશુદ્ધ ને પામે. આવે છે કે નહીં? જેનું બહુ વસ્તુ છે, દ્રવ્યજી વસ્તુ છે એ તો સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય
અવિનશ્વર શુદ્ધ પરિણામી ભાવ પરમ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય છે. હા હા હા, એ દ્રવ્ય કર્મને ક્યાં કરે? એની પર્યાયના ભેદ પડે છે. પર્યાયના ભેદ એ પણ પૂતગળ કર્મનો પાક છે એમ કે. હા 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 હા, મિથ્યા છે એ પણ દર્શન મોહનો પાક છે. અવરત છે એ ચારિત્ર મોહનો પાક છે. એ બધા કર્મના પાકના 13 ભેદ છે. હા હા, જેની વાત છે જેની અંદર અહીંથી આગળ લઈ જશે. જેવો પૂતગળ કર્મના વિપાકના પ્રકારો હોવાથી કોણ મિથ્યાથી માંડીને સજોગી 13 ગુણસ્થાન એ કર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે. સહયોગી ગુણસ્થાન અચેતન છે. ગુણસ્થાન છે ને. હા હા હા, ચૈતન પૂર્તિ ભગવાન પૂર્ણ સ્વરૂપ પરમ પરિણામિક સ્વભાવ. હા હા હા, એમાં આ ક્યાં છે? પૂતગળ કર્મના વિપાક પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે. એવા 13 કરતા હોવ છે. એ 13 મિથ્યા, સાસ્વાદાન, મિશ્ર, અવિરતિ, વીરતાવીતિ, વીરતિ, સપ્તમ, 8, 9, 10, 11, 12, 13 એ જીવ કરતાઓ કેવળ અચેતન એવા 13 કરતા હોવ. અચેતન એવા 13 કરતા હોવ. પૂતગળ કર્મના પાક એવા જે અચેતન 13 ગુણસ્થાન. આ હા હા, કેવળ વ્યાપક ભાવે કાંઈ પણ પૂતગળ કર્મને કરે તો ભલે કરે. હા હા હા, એટલે કેવળ વ્યાપક ભાવે એ વ્યાપક થઈને નવું કોઈ કર્મ બંધાય વ્યાપ્ય, તો એ એમાં જાય છે. એનામાં વ્યાપક ખરેખર તો પરમાં દરેક દ્રવ્યનું વ્યાપક દ્રવ્ય છે અને પર્યાય વ્યાપ છે. એ અહીં નથી લેવું. અહીં તો એ કહે છે 13 ગુણસ્થાન જે છે એ વ્યાપક છે અને નવા કર્મ બાંધે છે એ વ્યાપ છે. એ કર્મ વ્યાપક છે ને નવું કર્મ તે વ્યાપ છે. દ્રવ્ય છે જે 13 ગુણસ્થાન છે એ તો કર્મનો પાકનો ફળ. હવે ઈ કે છે કે નવા કર્મ બાંધવામાં ભલે ઈ બાંધે વ્યાપક થઈને, ઈ વિકારી ભાવ છે. ઈ પસરીને ભલે નવા કર્મ વ્યાપને બાંધે, એમાં સમજવો છે. નહીતર વ્યાપક ભાવ તો એક દ્રવ્યમાં કરતાથી વ્યાપક, કર્મ કાર્યથી વ્યાપ એમાં હોય. પણ આ તો એકદમ તદ્દન શુદ્ધ વસ્તુ લેવી છે. એકદમ ચૈતન દ્રવ્ય લેવું છે. દ્રવ્ય છે એ તે ગુણસ્થાન અચેતન છે, ચેતન નહીં. 13 ગુણસ્થાન અચેતન છે, ચેતન નહીં. હા હા, ચેતન સ્વભાવ જે આત્માનો એ પોતે 13 ગુણસ્થાનને કેમ કરે? એ અચેતન છે. તો એને તો કરે નહીં, પણ નવા કર્મ બાંધે ને એ ક્યાં પોતે અચેતન ગુણસ્થાન જ્યાં ચેતનના નથી, પછી નવા બાંધવું તો ક્યાં રહ્યું નહીં. થોડી વાર કેમ કહ્યું છે કે જેને આ સાંભળવાની ઈચ્છા હતી અને શુદ્ધ દ્રવ્યના ઉપર આશ્રય કરવાનો ભાવ હોય એને કોઈ મિથ્યાદાદી હોય તો અલ્પકાળમાં ટળી જશે, બધું ટળી જશે. હા હા હા, જીવ કરે તો ભલે કરે. 13 ગુણસ્થાન પૂતગળ છે. એ નવા કર્મને કરે તો કહો કેમ કે છે. હા હા, તેર કરતાઓ જ કેવળ વ્યાપ ભાવે કાંઈ પણ પૂતગળ કર્મને જો કરે તો ભલે કરો. તેમાં જીવને શું આવ્યું? દ્રવ્ય જે છે એ તો શુદ્ધ ચૈતન ઘન આનંદ કંદ પ્રભુ છે. એ નવું કર્મ બંધાણું તો એ કે છે ગુણસ્થાનને કારણે નવું બંધાણું. એ વ્યાપક એમાં ગયું. આત્મા ક્યાંય એમાં આપતો નથી.
હા હા હા. આત્મા તો સ્થિર અચેતન ગુણસ્થાનમાં આવતો નથી, તો પછી નવા બંધનમાં એ કેમ ક્યાં છે? હા હા, ઝીણું છે, જરી અટપટું છે. આમાં નાખ્યું છે ને જયસન આચાર્ય હોમદર ને ફટકડી, રામ 2 થી થાય 1 થી ન થાય એવું નાખ્યું છે. દીકરો એમ કે 1 થી ન થાય, 2 જણ આવજો હોય, આદમી ને બાઈ, એને 2 નો દીકરો, 1 નો દીકરો નથી એમ કહીને અહીંયા એટલે પૂતગલ કર્મનું કાર્ય છે એમ એને બતાવવું છે. ચૈતન્યની પર્યાય છે એની યોગતા, પણ પૂતગલ ભેગું છે ત્યારે એ એકાદ થયું છે એમ કે છે. એ આ ટીકામાં સમજ. હા હા હા. તેર કરતાઓ જ પાછું છે. મિથ્યાત સાસ્વાદાન મિશ્ર અવિરતી સમ્યક દ્રષ્ટિ વીરતાવીતિ શ્રાવણ અને વીરતી મની અપ્રમત આત્મ આદિ 13 એ અચેતન છે. 13 ગુણ 68 માં આવી જશે. જવથી જવ થાય એમ આવી ગયું છે. પૂતગલ થી પૂતગલ થાય. જેવો પૂતગલ કર્મના વિપાકના પ્રકાર હોવાથી અત્યંત અચેતન છે, એવા 13 કરતાઓ કેવળ આમાં હલ્લીમાં રાખે છે. જોયું કર્મને લઈને થયું આ ગુણતા આત્મા છે. આ બીજી વાત એ બધું પૂતગલ છે. હા અપેક્ષા એ ઓલી અપેક્ષા લેવા જાય પર્યાય તો એની છે ને પોતે કરી લે ક્રમબદ્ધમાં. હા, પણ એના સ્વરૂપમાં નથી. જેને સ્વરૂપનું લક્ષ કરવું છે તેને ભલે મિથ્યાતાદી હો, છતાં સ્વરૂપના લક્ષ્ય એ બધા 13 કરતા હે એનો પોતે જ્ઞાતા થઈ જાય પછી. એટલે મિથ્યા તે ટળી જાય છે અને ઓલું એ ટળી જાય છે. હા 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 હા, જેની વાત છે. એમાં જીવને શું આવ્યું? પૂતગલ કર્મને કરે, પૂતગલ તો કરો 13 વ્યાપકથી કરતા ક્રમથી. ઠીક. હા હા હા. 13 ગુણસ્થાન કરતા અને 9 બંધાય તે તેનું કર્મ. હા હા હા. એક કે થોડી વાર હાલે વસ્તુ જે આમ છે પૂર્ણ, એના પર જો એનું લક્ષ જો, હા હા, તો એને આ 13 ગુણસ્થાન કરતા થોડું પરીક્ષણ કરે. પણ જીવને શું આવ્યું? જીવ તો શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે. એનું આખર વધતા લક્ષ ત્યાં હશે તો આ મિથ્યાતાદી પણ ટળી જશે. 13 ગુણસ્થાન ટળી જશે, 13 ગુણસ્થાન એમાં રહેશે નહીં. હા, મિથ્યાથી નહીં રહે. શુદ્ધ દ્રવ્ય શું કરે એમ જયારે દ્રવ્ય બેહે ને એમ કેવું છે. ચૈતન શુદ્ધ દ્રવ્ય વસ્તુ છે એ તો સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય એવું દ્રવ્ય છે. એનું જેને લક્ષ થાય એને ભલે કે છે કે આ 13 છે એ કરે થોડું કાળ, પણ એમાં જીવને શું? હા હા હા, સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિ તો કરતા નથી જ, ગુણસ્થાનો કરતા નથી. એમ આ છે એના ગુણસ્થાન છે અને અચેતન કહીને કર્મના પાક ગણીને જીવ દ્રવ્ય સ્વભાવ છે એનો એ પાક ક્યાં છે? ભગવાન તો આનંદ મૂર્તિ પ્રભુ છે, અતિન્દ્રિય આનંદનો સાગર છે. હા હા, સુખ દરિયો નતો એવું સ્તુતિમાં, ગુણ ભર્યો સુખ દરિયો. હા હા, અતિન્દ્રિય આનંદનો દરિયો છે. સ્તુતિમાં આવ્યું, સ્તુતિમાં ગુણ ભર્યો સુખ દરિયો.
હા પૈસામાં સુખ નથી એમ કે છે. બાયડી છોકરાના મકાન ને આબરૂ એમાં સુખ નથી એમ કે છે. સુખ છે તારામાં. એટલું સુખ ભર્યું છે કે જો તારું ત્યાં લક્ષ જાય. હા 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 તો મિથ્યાતાદી 13 ગુણસ્થાન થોડી વાર કરે તો કરો તારા જીવને પછી કઈ છે. હા 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 જરી જેની વાત છો. હા હા આત્મા દ્રવ્ય છે. આવું જે અસ્થિ પરમાનંદની મૂર્તિ પ્રભુ દરેકનો આત્મા એ છે. એ મિથ્યાત્વને કેમ કરે? મિથ્યાથી પૂતગળ ક્રમનો પાક છે. હા હા ભાષા એમ લીધી છે. એમ કીધું ને સુણો એમ કીધું બોને સુણા માર્ગ શું કર્યો છે? હે જ્ઞાનના ઈચ્છક પુરુષો સુણો કયું અમૃતચંદ્ર કે સાંભળ ભાઈ વાત એને એવડું જ્ઞાન નો ઈચ્છક છે. એને કે સાંભળ. હા તું એવી ચીજ છો અંદર જીવ દ્રવ્ય કે જેમાં 13 ગુણસ્થાન નથી અને તેથી તે ગુણસ્થાનને તું પ્રભુ ચૈતન્ય છો તો ગુણસ્થાનને અચેતન કહીએ છે. હા હા એ અચેતન નવા કર્મને થોડો કરે તો કરો જીવને શું આવ્યું? હા હા આ ગાથામાં જુદી જાતની છે. અશુદ્ધ નિશ્ચયથી જે પર્યાય થાય છે એને વ્યવહાર ગણી અને પૂતગળના કર્મો અપાર ગણ્યા. આ એકનું દ્રવ્ય સ્વભાવ જે છે ચૈતન મૂર્તિ જ્ઞાનનો કંદ છે. અતિન્દ્રિય આનંદનો રસકંદ વસ્તુ છે. એ વસ્તુમાં વળી આ મિથ્યા ને ગુણસ્થાન ફૂણસ્થાન એમાં ક્યાં છે? હા હા માટે તે બધા પૂતગળ કર્મના વિપાક છે. પૂતગળ કર્મનું ફળ છે ચૈતનનું નહીં. હા હા એને લક્ષ ફેરવાવે છે. સાંભળ કરીને લક્ષ ફેરવાવે છે. હા અંદર ભગવાન ભરે કે છે મિથ્યાતાદી ગુણસ્થાન હો. અંદરમાં શુદ્ધ ચૈતન મૂર્તિ ભગવાન પૂર્ણ આનંદ છે. જો તેનું તેમ લક્ષ કરવા જાય તારે 13 ગુણસ્થાન થોડી વાર બંધનનું કરતા થાય તો થાવ તારા જીવ દ્રવ્યને કઈ નથી. હા હા ઓહો એક બાજુ કે નિશ્ચયથી રાગનો કરતા નિશ્ચયથી જીવ છે. નિવાસી ગાતા નહીં પ્રવચન સાર નિશ્ચયથી છે. નિશ્ચય નહીંથી છે. રાગ ને પુણ્યપાપના પરિણામનો નિશ્ચય નહીંથી કરતા છે. નિવાસી ગાથા ત્યાં એની પર્યાયમાં છે એમ બતાવવું છે. પણ અહીં તો વસ્તુ જ્યાં અંદર પૂર્ણાનંદ જ્યાં પર્યાય એમના નથી અંદર. હા 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 સહાયક ભાવ ઉપસમ ભાવ પણ જેમાં નથી. એવું સહજ પરમ પરિણામિક સ્વભાવ રૂપ પિંડ પ્રભુ. હા હા સહજ પરમ સ્વભાવ ભાવનો પિંડ આત્મા એ શું કરે કે છે? એને ગુણસ્થાનને શું કરે અને એ નવા કર્મને શું કરે? હા 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 અટપટું છે થોડું. હે આટલું તો કરીએ સુણો એમાંથી શુદ્ધ છે. હે જ્ઞાનના ઈચ્છક સાંભળ એમ કીધું ને. સંગીતોમાં સાંભળે એમ નથી આવ્યું, ત્યાં ઓછાને આવ્યું છે. કહીશ અહીં તો અમરચંદ્ર આચાર્ય પોતે કહે છે કે જો તને આમ શંકા પડે કે તારે પૂતગળ કર્મ કરતા કોણ આત્મા કરતા નહીં ત્યારે પૂતગળ કર્મ તો થાય છે કે સાંભળ સાંભળ
તારે સમજવું હોય તો સમજ કે પૂતગળ કર્મ છે 13 ગુણસ્થાન. એ પૂતગળ કર્મના વિપાક છે, તેથી તે અચેતન છે. એ અચેતન થોડા અચેતનને કરે નવું બંધનને વ્યાપક થઈને જીવ દ્રવ્ય શું છે? જીવ દ્રવ્ય વ્યાપક થઈને ગુણસ્થાન કરે એ તો છે નહીં. તો પછી નવા કર્મ બાંધે તો એમાં દ્રવ્ય સ્વભાવમાં રથની જુદી જાતની છે. કેવળ વ્યાપક ભાવે જોયું 13 કરતાઓ કેવળ વ્યાપક ભાવે. આત્માને શું સંબંધ છે? કાંઈ પણ પૂતગળ કર્મને જો કરે તો ભલે કરે. તેમાં જીવને શું આવ્યું? ભગવાન તો જે નિત્યદાનંદ ઘન છે એમાં કઈ ઉછપ કે ઉડપ છે નહીં. એમાંથી પાછું કોઈ એમ કટક જોયો વિકાસ થાય છે કર્મને લઈને થાય છે. અહીં તો સ્વભાવની સ્થિતિ સિદ્ધ કરવી છે કે ભગવાન તારો સ્વભાવ ચેતન સ્વભાવ છે અને આ 13 ગુણસ્થાનનો અચેતન સ્વભાવ છે. એમ ભીન કરવું છે. સમજાણું કાંઈ? અશુદ્ધ નિશ્ચયથી ત્યાં શુદ્ધ નિશ્ચયથી કીધું પર્વત નિવાસિકા. શુદ્ધ નિશ્ચયથી રાગનો કરતા જીવ છે. એટલે કે રાગની પર્યાયમાં એનું પોતાનું ઊંધું બળ છે. પણ અહીંયા બીજી અપેક્ષા છે. ત્યાં તો દ્રવ્ય સ્વભાવ, અનાદિ અનંત દ્રવ્ય સ્વભાવ, એવો દ્રવ્ય સ્વભાવ છે કે જેને ગુણસ્થાન અડતા નથી. એ ગુણસ્થાન પૂતગળ કર્મના પાક હોવાથી અચેતન છે, પ્રભુ ચેતન છે. એ અચેતન નવા કર્મના અચેતનને વ્યાપથી કરે તો કરો, ચેતનને શું છે? ચેતનજી કહ્યું તો તેજી કહ્યું પેલા કે છે. આશરે આવો થાય. કોઈ કે છે કે પૂતગળ કર્મને કરે નહીં ત્યારે કરે છે કોણ? એમ પૂછ્યું ને. છે તો ખરું પૂતગળ કર્મ બંધાય છે, પૂતગળ કર્મ છે. અને તમે કહો છો કે કર્મને આત્મા કરે નહીં ત્યારે છે કોણ કરતા? એનો જો તારે સમજવું હોય તો સાંભળ આ રીતે જ્ઞાનના ઈચ્છક. સુણો 100 ઓલામાં આવે છે, ગાથા શ્લોક આવે છે ધોળમાં, ત્યાં આવે ને એ તો નામ આવે છે અશ્માવળ સકનના કામ અહીં તો આ કેવું છે ને અપેક્ષા. આ મહાપ્રભુ અંદર છે, તને ભલે ન બે પણ એ મહાપ્રભુ છે અંદર, ચૈતન આનંદ નો કંદ છે. એમાં 13 ગુણસ્થાન એમાં નથી. અને થોડા 13 ગુણસ્થાન છે પ્રત્યે આશ્રવો છે. એ પૂતગળ કર્મના પાક છે. એ આશ્રવ છે એ થોડા નવા આશ્રવને કરે તો કરો. દ્રવ્ય શું છે? દિવ્યાજી અટપટું છે. એમાંથી પાછું ઉપાદાનમાં થાય, નિમિત્તિ થાય, એ કાઢીને કાઢે અહીં કામ નથી. અહીં તો શુદ્ધ ઉપાદાન પ્રભુ છે. અશુદ્ધ ઉપાદાન તે નિમિત્તને આધીન થાય છે. તેથી અશુદ્ધ ઉપાદાનને ત્યાં અચેતન કરી નાખ્યો છે. પૂતગળ કઈ અચેતન કીધું ને. પૂતગળ કર્મને કીધું, એને ભેગા 4 ભેદ કીધા, એના ભેગા 13 કીધા. એ બધા ચેતન છે. ચેતન વસ્તુ જે અંદર ચેતન ચેતના, જેમાં એકલો શાશ્વત ચૈતન સ્વભાવ પડ્યો છે. શાશ્વત ચૈતન સ્વભાવ એ પોતે કેમ કરે કર્મને?
એમ કરીને જેને સમજ્યું નથી પૂછે છે આશંકા એને કહે છે ભાઈ ધ્યાન તો રાખ, હું કહું એ કઈ અપેક્ષાથી છે. હા હા હા, પ્રભુ તારું દ્રવ્ય જે છે વસ્તુ તને એનો વિશ્વાસ નથી, અવ્યક્તપણે પણ વિશ્વાસ નથી, એના વિશ્વાસ કરાવે છે. હા હા હા, એવા 13 ગુણસ્થાન હોવા છતાં અચેતન હોવા, ચેતન તો ચેતન છે, ચેતનમાં અચેતન આવ્યા નથી, ચેતન અચેતનમાં આવતો નથી. હા હા હા, આકરું કામ છે. શું આવ્યું? ટાઈમ નહીં. અહીં આ તર્ક છે હવે આખામાં વાળામાં કે પૂતગલમાં મિથ્યાતાજીનો વેદ તો જે પોતે જ વેદે છે ને, એ શંકાકાર શીશ કે છે. પૂતગલમાં એ મિથ્યાતાજીના વેદ તો ભોગવો તો જે પોતે મિથ્યા દ્રષ્ટિ થઈને પૂતગલ કર્મ કરે છે, વેદ તો તમે કરતા ન કહો પણ વેદે છે કોણ? જડ વેદે. હા હા હા, જીવ પોતે જ વિચાર થઈને પૂજન કર્મ કરે છે, વેદ તો થકો છે. પૂતગલમાં મિથ્યાતાદિના વેદ તો જે તે અચેતન કર્યા ને એને વેદ તો ભોગતો જીવ પોતે જ મિથ્યા થઈને પૂજન કરે છે. તેનું સમાધાન આ તર્ક ખરેખર વિવેક છે. જળને આત્મા ભોગવતો નથી, જળને આત્મા કરતો નથી. એ તો અચેતન આવી ગયા નહીં, જળને ભોગતો નથી. વિકરાત તે અહીં જળ છે. 13 ગુણસ્થાન જળ કીધા પછી 13મું ગુણસ્થાન તારું નથી ગાતા આપણે મારા ધીરુભાઈ નહીં, તલક્ષણભાઈ લાઠીવાળા. હા હા હા, ચૈતન દ્રવ્ય જે છે, ચેતન દ્રવ્ય જે છે એ બધા એના ગુણો ચૈતન સ્વરૂપ છે અને તે પણ અખંડ અભેદ પૂર્ણ છે. એવું જે જીવ દ્રવ્ય, હા હા, એ 13 ગુણ સ્થાન કર્મને કરે થોડું બંધાય તો ભલે બાંધો, એને વસ્તુને શું છે? હા 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 હા, અહીંયા તો મગજમાં એમ આવ્યું હતું, તે દી કહ્યું હતું કે એવો જીવ લીધો છે જે છે મિથ્યાત્મા, પણ આ પૂતગલને કરે જીવ ન કરે એ કેમ છે? આ શું કહો તમે? મને સમજાતું નથી. શંકા નહીં પણ આશંકા કે હા ભાઈ, હા 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 હા, એ અચેતન મિથ્યાદાદી ભાવ છે એ પૂતગલને કરે તો કહું. ત્યારે શીશ કહે છે પણ પ્રભુ તમે કરતા એને ન કીધું, પણ વેદે કોણ? જળ વેદે, ચેતન ને વેદે છે કોણ? પૂતગલ કર્મના ફળને વેદે છે કોણ? આત્મા વેદે છે. માટે કરતા એને કહેવામાં વેદે કે સાંભળ એ તારો અવિવેક છે. એ પૂતગલ કર્મને આત્મા વેદે નહીં. હા સમજાણું કાંઈ? આ તર ખરેખર અવિવેક છે. કારણ ભાવક ભાવનો અભાવ હોવાથી, પૂતગલ કર્મ ભાવક એનો જે ભાવ 13 ગુણ સમાધિ એનો અભાવ હોવાથી, ભાવક ભાવનો અભાવ હોવાથી, ભાવક જે કર્મ એનો જે ભાવ 13 ગુણસ્થાન ને પૂતગલનું પરિણામ એ બહુ જે ભાવ, હા હા, તેનો અભાવ હોવાથી આત્મામાં તેનો અભાવ છે. હા હા હા, કર્મના પાકથી થયેલો અચેતન ગુણસ્થાનનો ભેદ એ ખરેખર એ ભાવ્ય છે, એ કર્મ ભાવક છે તેનો એ ભાવ છે. એ કર્મ ભોગવે તો ભોગવો, આત્માને શું છે? અટપટું છે. કેમ કે ભાવક ભાવનો અભાવ હોવાથી પ્રભુ ચૈતન દ્રવ્ય છે તેમાં જે આ પૂતગલ રાગ આદિનો ભાવ, કર્મનો ભાવ છે વિપાક, તેને આત્મા કેમ વેદે? કેમ કે ભાવકનો ભાવનો ભાવ છે
ભગવાન ભાવ જ્ઞાયક ને એનો એ ભાવ છે એમ નથી. હા હા આવું ઝીણું છે હું. હા હા ભગવાન અંદર આનંદનો નાથ, અતિન્દ્રિય આનંદ ઠસો ઠસ ભરેલું શાશ્વત શાશ્વત વજ્ર. હા હા શાશ્વત હીરડો છે પ્રભુ. એ અચેતનમાં કેમ આવે? હા હા એ ચેતન જે છે એ તો પૂતગળના કાર્ય છે અને એનાથી નવું બંધાય. થોડું ભલે બાંધો ત્યારે શીશ કે પણ તમે કર્મ કરતા તો ભલે ઉડાયું, પણ વેદે છે કોણ? જડ વેદે આત્મા દુઃખ ને આંબળ કે રાગ ને વેદે ભાવક છે, પરનો છે, એને વેદ આત્મા ન વેદે. એ તો જ્ઞાયક મૂર્તિ પૂર્ણાનંદ છે એને વેદે. હા હા આ તો દ્રવ્ય ને નિરાળો સિદ્ધ કરવો છે. જીવડાજી આવું છે. ભાવનો અભાવ હોવાથી એ કર્મ છે એ ભાવક છે અને એનું ભાવી એનું છે કર્મનું. એનો તો ભગવાન આત્મામાં અભાવ છે. ભાવક ભાવનો ભાવ, કર્મ ભાવક છે એનું ભાવજી દુઃખનું આપવું, દુઃખાદી કે સુખ કલ્પના, એ બધું ભાવકનો ભાવ છે. એ એના ભાવનો જીવમાં તો ભાવ છે. હા હા એ અપેક્ષા છે. એ અપેક્ષા સમજવી જોઈએ ને. પછી બધે ઠેકાને મૂકી દઈ ગયો ઉપાદાનથી થાય, નિમિત્તથી થાય. જોવા 14 ગુણ સ્થાન 13 તો નિમિત્ત છે જીવમાં. એના પોતાના ઉપાદાન અંદર નથી, શુદ્ધ ઉપાદાન. કઈ અપેક્ષા છે બાપુ? અહીંયા તો ભગવાન દ્રવ્ય એકદમ સકળ નિરાવરણ અખંડ પ્રતિભાસ્મય પરમાત્મા પોતે. એ પરમાત્મા પોતે ગુણસ્થાનમાં ક્યાં આવે છે? તેથી તે ગુણસ્થાન આ ચેતન છે તેને અચેતન કયા. એ અચેતન નવા કર્મને થોડા બાંધે તો બાંધો. હા 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 આમાં તો એ આવ્યું કે જેનું લક્ષ્ય જે ચૈતન દ્રવ્ય ઉપર જો જાય છે, ભલે હજી મિથ્યા છે ભાઈ. એ તે દી કહ્યું હતું, પહેલા કહ્યું હતું. હા હા ચૈતન હીરો, જ્ઞાનનો રસકંદ પ્રભુ, પૂર્ણાનંદનો નાથ. હા 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 આનંદનો ઢગલો છે. એ તો આનંદનો ઢગલો આત્મા, જ્ઞાનનો ઢગલો આત્મા, શાંતિનો ઢગલો. એ ધ્રુવ ચીજ છે. એ ચેતન છે. એ ગુણસ્થાન અચેતન કર્મના પાકના ફળને એ કેમ કરે? હા 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 એ અચેતન ગુણસ્થાન જે છે એ નવા કર્મને વ્યાપક થઈને કરે તો કરો. હા એક વાર પૂતગલ નાખી દે, એક વાર ચૈતન રાખ્યું. હા 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 સમજાય છે કઈ? એની ખોટી વાત. અહીં બીજી વાત, એ બીજી વાત છે. અહીં તો કરતા નથી કે તો વળી વેદો ન કે જ્ઞાની સંખ્યા તો મિથ્યાત દ્રષ્ટિથી માંડીને 13 વાળાને કરતા નથી, ભોગતા નથી એમ કેવું. અને એ તો કઈક સંકેતી છે ને. હવે સુખનું વેદન હોય, દુઃખનું વેદન ન હોય તો રાગ છે એ દુઃખનું વેદન છે. એક સમયમાં બે છે. એ અપેક્ષા બીજી છે, આ અપેક્ષા બીજી છે. એ તો પછી સમ્યક દ્રષ્ટિને જ્યાં હોય ત્યાં એમ કહેવાય છે કે એને સુખનું વેદન છે. મુખ્યની વાત લીધી હોય, ગૌણ જે દુઃખનું વેદન છે એ સમ્યક દ્રષ્ટિના વિષયમાં ન લે. જ્ઞાનનો વિષય જયારે ચાલતો હોય ત્યારે બધું લે ભેગું. જ્ઞાનધારા અને કર્મધારા નથી બે. કર્મધારા એ દુઃખરૂપ છે, જ્ઞાનધારા એ સુખરૂપ છે. હા હા અહીંયા છે ત્યાં તો હજી મિથ્યાતને પણ જીવમાં નથી. મિથ્યાતને નવું થોડું કરે
મહાત્માને શું એમ હા હા એ પણ થોડી વાર કરે હો એને છૂટી જવાનું. જેને આત્મા દ્રવ્ય જે છે એ કર્મ કરતો નથી અને અચેતન કરે છે, ચેતનથી જુદું છે, અને એ અચેતન નવા કર્મને કરે તો કરો. અને વેદે છે એમ કે તું જો કે વેદન તો આ તો કે વેદિતારો વિવેક છે. વિકાર ને વેદમાં એ જીવનું સ્વરૂપ નથી. તો વિકારી દ્રવ્ય થઈ ગયું. દ્રવ્ય તો શુદ્ધ ચૈતન મૂર્તિ છે. હા 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 આવા પ્રકાર હોય કઈ અપેક્ષાથી કહ્યું છે ને. દ્રવ્ય સ્વભાવ ભગવાન મહાપ્રભુ બિરાજે છે. હા 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 મહાત્મા છે. નાનો આત્મા નથી. મહાત્મા છે. મહાત્મા પ્રભુચંદ્ર. જેમાં કોટાકોટી સૂર્યના કરતા પણ પ્રકાશનો પાર નથી ચેતનનો. બેહદ ચૈતન ધાતુ આવી છે ને ભાઈ. બેહદ ચૈતન ધાતુ ત્યાં રોકાઈ ગઈ છે. રોકાઈ ગઈ છે વસ્તુ નથી રોકાણી. વસ્તુ તો વસ્તુ છે. હા 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 ફરિયાઈ રોકી ગઈ છે. એને આ રોકાણી અવસ્થાને અચેતન કહીને ચેતનથી જુદી કાઢી છે. હા હા જેનું છે ખોટું થોડું ધીમેથી કહેવાય છે. આમાંથી પછી એમ જ કાઢી નાખે કે એકાંત જ કરી નાખે કે મિથ્યાત આત્માને કરે છે કર્મ કરાવે છે. અહીં તો વસ્તુનું જે ત્રિકાળી સ્વરૂપ છે તેનું લક્ષ કરાવવા એ મિથ્યાદાદી બધા ગુણસ્થાનો એમાં નથી. તેથી તે અચેતન છે. ચેતનની સામેથી અચેતન છે. અને અચેતનને થોડું કરે તો કરો. દ્રવ્ય સ્વભાવમાં ક્યાં હા 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 કારણ કે ભાવક ભાવનો અભાવ, બધા ભાવક ભાવનો અભાવ, બધા ભાવ જે કર્મ જે છે પૂદગલ 13 ગુણસ્થાન પૂદગલ છે એ ભાવક છે. અને એનું ભાવ્ય નવું કંઈ કર્મ આવે એ ભાવ કહેવાય. એવા ભાવકનો જે ભાવ એવો જે ભાવ, ભાવકનો ભાવ એવો જે ભાવ એનો સ્વરૂપમાં ભાવ છે. શું કહ્યું? ભગવાન ચેતન સ્વરૂપની આગળ જે ગુણસ્થાન છે તે ભાવક છે અને એનું ભાવ્ય નવું બંધાય એનું ભાવ છે. અથવા કર્મ ભાવક છે એને 13 ગુણસ્થાન એનું ભાવ છે. હા 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 એવા ભાવકનો ભાવ એનો પ્રભુમાં ભાવ છે. હા 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 પંડિતજી હા હા એ કઈ અપેક્ષા કેવી જાણવું છે ને. તેથી આ જયસન આચાર્ય હોલ્ડરનું એમ કે પુત્ર છે 2 નું થઈને છે. એમ કે પર્યાય છે આની અને બીજું પૂદગલ એમ નાખ્યું છે આ ઠેકાણ ટીકામાં. પણ એનો એકાંત લઈ લે તો એમ નથી. ખરેખર તો પર્યાય છે તે કાળે વિકૃત અવસ્થા તે સમયે તે કાળે ઉત્પન્ન થાય. તે ઉત્પન્નને પણ કોને કે જેનું લક્ષ દ્રવ્ય છે, ક્રમબદ્ધનું લક્ષ તેને દ્રવ્ય લક્ષ છે. ક્રમબદ્ધના લક્ષવાળો અકર્તા છે ને અકર્તા છે તે માટે જ્ઞાતા દ્રષ્ટા છે. અને જ્ઞાતા દ્રષ્ટા છે એ જ્ઞાનને જાણે, અંદર જ્ઞાયકને જાણે છે. એને રાગ આદિનો ભાવ એનો નથી. એ પરનો છે એમ કઈ કાઢી નાખે છે. સમજાણું કાંઈ એને રાગ પછી કર્મ જ કરાવે છે. એની પર્યાયની એના કોઈ ગુણમાં એવો કોઈ ગુણ નથી. દ્રવ્ય તો એવું છે પણ દ્રવ્યના અનંત ગુણમાં એનો ગુણ નથી કે રાગને કરે એવો કોઈ એક ગુણ નથી. અનંતા ગુણો
એ અનંતા ગુણનો કંદ રસકંદ પ્રભુ ધર્યો છે. ઈ કે છે ગુણસ્થાનને કેમ કરે, અને ગુણસ્થાન કર્મને કરે તે કરો. અને વેદ તો એ વેદો અમે ન્યા જાય છે. આત્મા એને વેદ રાગ ને દુઃખ ને એ કર્મનું ફળ છે એને આત્મા વેદે નહીં, એ તો કર્મ વેદ પર વેદાય છે. અહીં તો આનંદનું વેદન છે એનું હજી તો એને સાંભળનારને લક્ષ દ્રવ્ય ઉપર કરાવી અને આ કોણ બાંધે છે કર્મ એ એને સમજાવવું છે. ભૂતગળમય મિથ્યાતાથી વેદ તો જીવ પોતે જ મિથ્યા દર્શન કર્મને કરે છે એમ શિષ્ય તર્ક કર્યો. તેનો આ તર્ક ખરેખર અવિવેક છે. કારણ કે ભાવનો અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી ભૂતગળ દ્રવ્યમય મિથ્યાતાદીનો ભોગતા પણ નથી. જીવ દ્રવ્ય છે એ મિથ્યાત ને રાગ ને ભોગે છે વસ્તુ છે. તો વાત ઈથી કરે ને એને તો વિદાય છે ને એમ કે, પણ ઓલી વસ્તુ છે એ ક્યાં વેદે છે, એમાં છે જ ક્યાં, એમાં ત્યાં જાને આમ. રાગ વિદાય છે એ તો પૂતગલ નું વેદન છે. આવું છે. કેમ કે પ્રભુ આત્મામાં ક્યાં છે? રાગનું કરવું નથી તેમ રાગનું વેદવું વસ્તુમાં ક્યાં છે? આવો ચૈતન્ય પ્રભુ મહાત્મા, મોટો મહાત્મા, મહાત્મા પોતે અંદર છે. એ વિકારને કેમ કરે ને વિકારને કેમ ભોગવે? કઠોર છે તો હળવે હળવે કહેવાય છે જ નહીં. મારા કેવું છે બાપુ. આ તો પરમ સત શ્રી ત્રિલોકનાથ સર્વજ્ઞ જિનેશ્વર દેવની વાણી છે. પ્રભુ તું દ્રવ્ય સ્વભાવ છે ને તારો, એમ કે છે તારો દ્રવ્ય સ્વભાવ છે તો ત્રિકાળ નિરાવરણ છે ને, એને આવરણ હોય તો એને ગુણસ્થાન ભેદ પડે. સમજાણું કાંઈ? એ તો પર્યાય ને સંબંધ રાગનો છે, દ્રવ્ય ને સંબંધ રાગનો છે નહીં. સમજાય એટલું સમજવું બાપુ. આ તો વિતરાગ પરમેશ્વર ગહન વિષય છે. કે છે કે પ્રભુ તો હિતન દ્રવ્ય જે છે આખો એને હિસાબે તો આ 13 ગુણ પૂતગળ છે, અચેતન છે, કર્મનો પાકના છે. પ્રભુનો પાક નહીં ત્યાં. પ્રભુ તો આનંદનો નાથ છે, એનો પાકમાં તો અત્યંતરી આનંદ પાકે ત્યાં. એમાં રાગ પાકે એ નહીં, એ તો પૂતગળનો પાક છે. માટે તો વેદનારો આત્મા છે તો કરતા એ છે એમ જે તું કહેવા માંગે છો તો એ તારો તર ખોટો છે. જેમ કરતા નથી તેમ એનો ભોગ વેદક પણ નથી. સુરેન્દ્રજી આવી વાત છે. ભાઈ નિશ્ચયથી પૂતગળ દ્રવ્યમાં મિથ્યાતાથી મિથ્યાત્મને તો પૂતગળ કીધા. મિથ્યાત પરિણામ, અવર્ત પરિણામ, કષાય પરિણામ, સજોગમાં પણ જે જોગ પરિણામ એ બધા પૂતગળ કીધા. પૂતગળના પરિણામ પાક તો પૂતગળ કીધા. એ તો પેલામાં આવે છે ને 77 પૂતગળ પરિણામ કહીને પછી પૂતગળ કહી દીધું. પૂતગળ દ્રવ્ય તારું નાથ અંદર બિરાજે છે ચૈતન્ય હીરો, ચૈતન સ્ફટિક રતન
એ સ્ફટિક રત્નમાં કાળા જાય એ કે છે તારી ક્યાં થઈ? હા હા હા. જયારે સિદ્ધ કરવું હોય કે કાળી રાતી જાય તો એની યોગતા શક્તિ થઈ છે. એ તો પર્યાયની સિદ્ધ કરવી હોય ત્યારે, પણ જ્યાં દ્રવ્ય સિદ્ધ કરવું છે એકલું નહીતર કઈ સ્ફટિક મણીમાં કાળા લીલા ફૂલ હોય અને જાય પડે છે એ કઈ એને લઈ નથી પડતી, એની પોતાની યોગતા છે. પર્યાયની એની પોતે યોગતા છે. લાકડામાં એ રાખશો નહીં પડે, સ્ફટિકના બી એમાં યોગતા નથી. એ થયો હતો દાખલો દિવાળીનો. બીડી પીવે તો આની કોઈ બળે ને આની કોઈ ટાઢું હોય, દિવાસળીનો છેડો ટાઢો હોય, ઊંધું હોય, અને લોઢું હોય 5 હાથનો લાંબુ કર્યો, 4 તસો અગ્નિમાં મૂકો ઠેઠ સુધી જાય છે. હે લાકડા નહીં લાગે, લાકડો તો 2-3 આંગળનો હળી પડાય હળગે તો એવું ન થતું નથી. એની પોતાનું યોગતા છે. અને લોઢું ત્યાં 5 હાથનો અને 4 તસો અગ્નિમાં મૂકો એટલો આમ હરડા ઊનું ઠેઠ ઝાલી નહીં શકાય. એની પોતાની યોગતા છે. સમજાણું કાંઈ? એમ જયારે વિકાર ને સિદ્ધ કરવો એની પર્યાયમાં, ત્યારે એની પોતાની યોગતા છે. પણ અહીં તો પર્યાય નહીં, આ તો દ્રવ્ય સિદ્ધ કરવું, એકલો દ્રવ્ય અંદર ચૈતન હીરો સકળ નિરાવરણ અખંડ પ્રતક્ષ એક પ્રતક્ષ ભાસમય નહીં. એવું જે શુદ્ધ પરિણામી પરમભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રષ્ટિ હું છું. ખંડ જ્ઞાન તે હું નહીં. એ સમ્યક દ્રષ્ટિ આમ ભાવે છે, પણ આ તો સમ્યક દર્શન પહેલા પણ એને સમજાવે છે. હા હા. પ્રભુ તું મોટો મહાપ્રભુ છો, તું એની વાતો તે ભૂલી ગયો. અને આનો કરે આ કરે આ વેદે આ કરે શું છે? જે રાગને કરે નહીં, ગુણસ્થાનને કરે નહીં અને વેદે નહીં, એ વાત એક અંદર પડી તો પડી રાખી ચીજ રાખી. હા હા. સમજાણું કઈ? સાંજવાય હીરા માણિકમાં ક્યાંય આવ્યું ન હોય તમારે ત્યાં, અને લાદીમાં ન હોય તો ભક્તિવાદમાં ક્યાં થયા? હા હા હા. હા હા હા. પૂજ્ય દ્રવ્ય મિથ્યાત્વ ભોગતા પણ નથી, તો પછી પૂજગળ કર્મનો કરતા કેમ હોય? જ્યારે તેનો ભોગતા પણ નથી તો કરતા કેમ હોય? હા હા હા. માટે એમ ફલિત થયું, એનો ફળ એ આવ્યું કે જેથી પૂજગળ દ્રવ્યમય 4 સમાન પ્રત્યોનું ભેદરૂપ 13 વિશેષ પ્રત્યેકો આશ્રકો. પૂજગળ દ્રવ્યમય એક તો વાત નથી પડી. પૂજગળ દ્રવ્યમય પેલા કહ્યું તો ખરી પૂજગળ કર્મનો પૂજગળ દ્રવ્ય જો એક કરતા છે, ત્યાં લીધું. પૂજગળ દ્રવ્યમય 4 સમાન પ્રત્યોનો ભેદરૂપ. પૂજગળ દ્રવ્યમય 4 સમાન એટલે મિથ્યા કસાયને જો એ સમાન પ્રત્યો એટલે આશ્રવો, એના ભેદરૂપ 13 વિશેષ આશ્રવો કે જેવો ગુણ શબ્દથી કહેવાનું. ગુણ એટલે ગુણસ્થાન, ગુણ એટલે ગુણસ્થાન. હું ક્યાં નવરાશી માણસ નથી. બાયું બિચારા છોકરા હસવા, જે 2 વર્ષનો ને 4 વર્ષનો ને 100 વર્ષનો હાથો 100 છોકરા હસવા જાય 2 ના. અરે ક્યાં આવું નિર્ણય કરવો, જિંદગી ચાલી જાય છે. પ્રભુ તું એક ચૈતન રતન, એ અચેતનમાં કેમ આવે પ્રભુ? ચેતન હિરલો એ અચેતન રેતીમાં ધૂળમાં કેમ આવે? એમ કે છે
અચેતન કીધું ને, ચૈતન રતન હીરો પ્રભુ એ ગુણસ્થાન અચેતન છે. એ ધૂળમાં હીરો ક્યાંથી આવે? હા હા હા. અને જયારે વેદનને તું કહેતો હો તો એ પણ અમે કહીએ છીએ ભગવાન જે આનંદનો મહાપ્રભુ છે એ અચેતનના વેદનમાં ક્યાંથી આવે? હા હા. પ્રભુ મોટો મહાદ્રવ્ય દ્રવ્ય એટલે બાપા શું? હા તો એની તેર ગુણસાની કર્યાને પૂતગલનું કામ કાઢી શકે. હા હા હા. એ ચૈતન વસ્તુ મહાપ્રભુ મહાત્મા છે, મોટો આત્મા મહાપ્રભુ છે. હા હા હા. હા હા હા. આવે છે મહાપદાર્થ. હા હા હા. હા એ વસ્તુ મહાપદાર્થ પ્રભુ છે. ભલે તને એમ શંકા પડી કે તારે કર્મ કોણ કરે? ભાઈ મહાપદ પ્રભુ ચૈતન છે, એમાં અચેતનપણું ક્યાંથી આવે કે જેથી અચેતનને આત્મા કરે? હા હા હા. એ મહાપ્રભુ ચેતન છે, એ અચેતન વેદનમાં ક્યાંથી આવે? હા હા હા. એ ભગવાન પૂર્ણાનંદ નો નાથ. આ તો મિથ્યા દ્રષ્ટિને પણ મિથ્યાથી માંડીને એને કરતા પરચા દ્રવ્ય નથી એમ કીધું છે. સમજાણું કાંઈ? પણ કોને કે જેને આ શું છે એ જાણવાની ઈચ્છા છે અને લક્ષ દ્રવ્ય ઉપર કરવું છે એને. હા હા. માટે એમ ફલિત થયું કે પૂતગલ દરમિયાન 4 સમાન પ્રતિઓ, મીઠાથી 4 આશરો, 13 વિશેષ પ્રતિઓ. જેમનું નામ ગુણસ્થાન છે તેવું જ કેવળ કર્મોને કરે છે. હા હા હા. ભગવાન દ્રવ્ય સ્વભાવ ગુણસ્થાને કરે નહીં તો પૂતગલ કર્મને કેમ કરે? નવા બાંધે કેમ? એને બાંધું ક્યાં? હા હા હા. હા હા. કેવળ કર્મો નહીં કર, તેથી જીવ પૂતગલ કર્મનો અકર્તા છે. ગુણો જ તેમના કર્તર્તા છે. ગુણો એટલે ગુણસ્થાન, 13 ગુણસ્થાન તેમના કરતા છે. અને ગુણો તો પૂતગલ દ્રવ્ય છે. એ 13 ગુણસ્થાન તો પૂતગલના પરિણામ કયા હતા? એ પૂતગલ દ્રવ્ય છે. હા હા. એ તો પહેલે પૂતગલ દ્રવ્ય કીધું હતું. હા હા. ખરેખર પૂતગલ કર્મનો પૂતગલ દ્રવ્ય જ એ કરતા છે કીધું. હા. તેથી એમ થયું કે પૂતગલ કર્મનો પૂતગલ દ્રવ્ય જે કરતા છે. હા હા હા. તેથી પરિણામ 13 ગુણસ્થાનના એ અચેતન છે અને એ અચેતન નો કરતા. અને નવું થોડું બાંધે કદાચ આવે તો પણ એ અચેતન નો કરતા. આત્મા ચૈતન દ્રવ્ય ભગવાન છે, એને કાંઈ લાગે વળગે નહીં એવું એ ચૈતન દ્રવ્ય છે. એવું અહીં લક્ષ કરાવવું છે.